નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત એનડીપીએસનો વધુ એક વખત કેસ કરતી કાપોદ્રા પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન નાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી સાહેબ નાઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી વાઘેલા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા જે સૂચના અન્વયે સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા. તે દરમિયાન એએસઆઈ મિલનભાઈ પ્રવીણભાઈ નાઓને તેઓના અંગત બાતમીદારો મારફતે બાતમી મળેલ છે કે એક આશિફ શાહ નામનો ઈસમ પોતાની કાળા કલરની ટુ વ્હીલર લઈને અમરોલીથી ઉત્તરાયણ બ્રિજથી કાપોદ્રા તરફ ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર છે. જેણે શરીરે લીલા અને સફેદ કલરના ચેક્સ વાળું શર્ટ તથા બ્લુ જીન્સ પહેરેલ છે. જેવી બાતમીના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદરને બાતમી હકીકતવાળી જગ્યાએ વોચ કરતા બાતમી વર્ણનવાળો ઈસમ કાળા કલરની મોટરસાયકલ ઉપર અમરોલી તરફથી ઉત્તરાયણ બ્રિજ તરફથી આવતા પકડી તેની અંગે ઝડપીમાંથી તેની મુજબનો વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવેલ છે. વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સ વજન 15.75 ગ્રામ, કિંમત ₹1,57,500, મોબાઈલ ફોન અંગે કિંમત ₹3,000, રોકડા ₹200, મોટરસાયકલ નંગ કિંમત ₹55,000 મળી કુલ્લે ₹2,15,700 નો મત્તાનો મુદ્દામાલ મળી આવેલ. જે આરોપીની પૂછપરછમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે અને કોને આપવાનો છે જે અંગે પૂછપરછ કરતા સુરત કોસાડ આવાસ ખાતે રહેતો ઝાકીર જેનો નાઓ પાસેથી પોતાના ઉપયોગ માટે ડ્રગ્સ લાવેલ હોવાની હકીકત જણાવતા ઈસમને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરે છે. જેમાં આ ગુનાનો આરોપી આસિફ મજીદ શાહ ઉંમર વર્ષ 34, ધંધો ફ્રૂટની લારી, રાય H2A, બિલ્ડિંગ નંબર 156, રૂમ નંબર F2, કોસાડ આવાસ, અમરોલી, સુરત શહેર, ગામ નામપુર, તાલુકો સટાણા, જિલ્લો નાસિક, મહારાષ્ટ્ર અને વોન્ટેડ આરોપી ડ્રગ્સનો જથ્થો આપનાર ઝાકીર રહે કોસાડ આવાસ, અમરોલી, સુરત, જેના પૂરા નામ ઠામની જાણ નથી.